મિત્રો હાલમાં જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ટેક્સ લિરિક્સ વાળી વાયરલ ચાલી રહી છે એ રીલ્સ ઉપર તમારા ફોટાનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। अभी मजा आएगा ना भिड़ो नानजी भाई अभी आएगा रोड पे। तो चैनल पर नवा हो तो सब्सक्राइब कर दो, बाजू में आपेला बेल आइकन अपन दबाई दो। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। डेमो बताव्યું એ પ્રકારની રીલ્સ બનાવવા માટે લાઇટ મોશન ચાલુ કરી લો। પછી મિત્રો તમારે આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ છે, જોઈ લો મિત્રો બીટ પ્રોજેક્ટ ને ઇફેક્ટ, આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તમારી લાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે તમારે એડ કરવાની રહેશે। આ બે પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે સૌથી પહેલાં તમારે આ બીટ પ્રોજેક્ટ લખ્યું હોય એને તમારે ઓપન કરી લેવાનો। આ રીતે બીટ પ્રોજેક્ટ ખોલશો એટલે મિત્રો કમ્પ્લીટલી જોઈ લો મિત્રો આમાં તમને ટેક્સ લિરિક્સ જોવા મળી જશે, બરાબર। જોઈ લો આ ગ્રુપમાં ટેક્સ છે આપણે। તો મિત્રો સૌથી પહેલું કામ શું કરીશું, આપણે આ ટેક્સને અહીંયા રવા દઈશું, આપણે 0 પર રહીશું અને ફોટો એડ કરી લઈશું। પ્લસ ઉપર ક્લિક કરી મીડિયમ જશું। આ રીતે મીડિયમ જયા પછી મિત્રો તમારે શું કરવાનું, આ ફાઇલનું નામ છે એની પર ક્લિક મારવાનું। તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ સિમ્પલી તમારે ગોતી લેવાની। આ રીતે તમારે જે પણ ફોટો રાખો એની પર ક્લિક કરવાનું। હું આ ફોટો રાખું છું, ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટ પર ક્લિક કરી દેવાનું। 5મા નંબરનું આ ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યું એની પર ટચ કરી દેવાનું। તો મિત્રો ફોટો ફૂલ સ્કેન થઈ જશે। પછી અહીં ખાલી જગ્યા પર ટચ કરી દો। આ રીતે આ ફોટાને આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાનો, બરાબર મિત્રો। છેલ્લા માર્કે જવાનું, ફોટા પર ટેપ કરી તમારે આ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું। પછી મિત્રો તમારે આ ખાલી જગ્યા પર ટચ કરવાની રહેશે। આ રીતે પછી આ ફોટો છે, ફોટો એને દબાવીને ગ્રુપની નીચે લઈ લો। આ રીતે ફોટો આ રીતે હોલ્ડ કરીને દબાવવાનો, આ રીતે નીચે લઈ લેવાનો। જોઈ લો મિત્રો આ ફોટો નીચે ગ્રુપ ઉપર, ગ્રુપમાં આપણે ટેક્સ લિરિક્સ છે એટલે આપણે ટેક્સ લિરિક્સ અહીં ઉપર દેખાશે, બરાબર। પછી મિત્રો તમારે આ રીતે શરૂઆતમાં આવી જવાનું। આ ટેક્સ છે, જોઈ લો મિત્રો ગ્રુપમાં ટેક્સ છે એમાં તમારે ફોન્ટ એડ કરવાના, બરાબર। તો ગ્રુપ ઉપર ક્લિક કરી દો। આ ગ્રુપ ઉપર ક્લિક કરી ઉપર 3 લીટા ઉપર ક્લિક કરો। આ રીતે કમ્પ્લીટલી 3 લીટા ઉપર ક્લિક કરી ઇન અનગ્રુપ કરી દો ગ્રુપના। આ રીતે અનગ્રુપ કરશો એટલે બધા ટેક્સ તમારા આ રીતે છૂટા પડી જશે। જોઈ લો મિત્રો આ ટેક્સ આપણા છૂટા પડી ગયા, બરાબર। તો તમારે શું કરવાનું, ટેક્સ ઉપર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું। ડબલ એમાં જયા પછી મિત્રો ઉપર જે ફોન્ટનું ઓપ્શન છે એની પર તમારે ક્લિક મારવાનું। એની પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે શું કરવાનું, તમારે આર્યો એ ફોન્ટ જોઈ લો મિત્રો કાપ 143। આ ફોન્ટ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કરી એડ કરવાનો, તમારા અહીં વ્યૂ ઓલ ફોન્ટ ઉપર ક્લિક મારવાનું। આ રીતે પછી મિત્રો આ રીતે આવશે, બરાબર। તમારા ટેક્સ અહીં તમે એડ કર્યા છે એ દેખાશે। તો ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું તમારે, એની પર ક્લિક કરી આ ઇમ્પોર્ટ ફોન્ટ ઉપર ક્લિક કરી તમારા ફોન્ટ તમે જે ડાઉનલોડ કર્યો હોય એ ફાઇલો અહીં તમારી દેખાશે, બરાબર। તો અહીંથી ફાઇલ તમારે ચૂઝ કરવાની આવશે। તમારે અહીં 3 ડોટ ઉપર ક્લિક કરીને તમારી ફાઇલો તમે ચૂઝ કરી શકો છો। આ રીતે 3 ડોટ ઉપર ક્લિક કરી અહીં તમારે જે પણ ફાઇલમાં હોય ડાઉનલોડ ફોલ્ડરમાં હોય તો ડાઉનલોડ ફોલ્ડરમાં જઈ તમારે સિમ્પલી તમારે એ રીતે ફોન્ટ એડ કરી લેવાનો, બરાબર। એ ફોન્ટ એડ કરી તમારે આ ઇમ્પોર્ટેડ ઉપર ક્લિક કરશો એટલે આ બધા એ ફોન્ટ તમને દેખાશે। તો તમારે આ રીતે કાપ 143 વાળો ફોન્ટ હોય એની પર ક્લિક કરી દેવાનું, એટલે મિત્રો તમારે શું કરવાનું, કમ્પ્લીટલી ફોન્ટ અહીંયા કણે એડ થઈ જશે, બરાબર। હું તમને બતાવી દઉં, જોઈ લો મિત્રો આ આપણે ગલત ફોન્ટ યુઝ થઈ ગયું, બરાબર। તો એને સહી કરવા માટે હું શું કરીશ, આ કાપ 143 મારીશ અને ખરા નિશાન ઉપર ક્લિક મારીશ। આ રીતે ખાલી જગ્યા પર ટચ કરીશ તો આ ફોન્ટ કમ્પ્લીટલી આપણે ગુજરાતીમાં થઈ જશે। તો બધા ટેક્સ તમારે એ રીતે કરવાના। આ ટેક્સ ઉપર સિમ્પલી ક્લિક કરી દેવાનું, ડબલ એમાં જવાનું। હવે મિત્રો એ ફોન્ટ તમને આ પહેલા નંબરમાં દેખાશે, બરાબર। હું તમને દેખાડે બતાવું કમ્પ્લીટલી પહેલા નંબરમાં ફોન્ટમાં હું તમને દેખાડે બતાવું। જોઈ લો મિત્રો આ ફોન્ટ ઉપર કમ્પ્લીટલી ક્લિક કરી દો અને મિત્રો તમારે શું કરવાનું, એ ફોન્ટ અહીં દેખાશે। ફોન્ટ ઉપર ક્લિક કરી ખરા નિશાન પર ક્લિક મારી દેજો આ રીતે કમ્પ્લીટલી, બરાબર મિત્રો। તો કમ્પ્લીટલી એ રીતે તમારું દેખાશે ટેક્સમાં। તો તમારે બધા ટેક્સ કમ્પ્લીટલી કરી લેવાના। ટેક્સ ઉપર ક્લિક કરી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનો, બરાબર મિત્રો। એકય ટેક્સ તમારે છોડવાનું નહીં। આ ટેક્સમાં ફોન્ટ થઈ જાય એટલે તમારે શું કરવાનું, એક કામ કરવાનું, જોઈ લો મિત્રો આ ટેક્સમાં આપણે ઇફેક્ટ મારવાની, બરાબર। તો અહીંથી તમારે સિમ્પલી બેક કરી દેવાનું। આ રીતે બેક કર્યા પછી આ રીતે ઇફેક્ટ મેં તમને આપી છે, ઇફેક્ટ ખોલી લો। ઇફેક્ટ ખોલી ઓકે કરી દો। ઓકે કરી તમારે શું કરવાનું, નીચે જે મારું નામ છે બૂમ બામાઈટ એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જવાનું, 3 ડોટમાં જઈને કોપી ઇફેક્ટ કરી દેવાની। આ રીતે કોપી ઇફેક્ટ કરી ફોનનું બેક બટન દબાવીને આ રીતે તમારે બહાર આવી જવાનું। આપણે બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું। આ રીતે બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી નીચે જવાનું, આપણું જે ટેક્સ છે ટેક્સ એની પર તમારે ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જવાનું અને મિત્રો અહીંથી પેસ્ટ કરવાનું। આ રીતે ઇફેક્ટ આ રીતે પેસ્ટ કરશો આ રીતની ઇફેક્ટ આવશે, જોઈ લો ટેક્સમાં।
तो बधा टेक्स्ट में तमारे सेम प्रोसेस करवानी। आ इफेक्ट पेस्ट कर देवानी आ रीते। तो टेक्स्ट पर क्लिक करी इफेक्ट में जाए पेस्ट कर देवानी आ रीते। तमारे एकय टेक्स्ट छोड़वानी नथी बराबर। बधा टेक्स्ट में तमारे इफेक्ट पेस्ट मारी देवानी छे। तो बधा टेक्स्ट में तमे इफेक्ट पेस्ट मार्यो एटले तमारे शुं करवानुं 0 पर आई जवानुं होय। प्लस पर क्लिक करवानुं अहीं मीडियम जतुं रहेवानुं। आ रीते विडियो ध्यानथी जोजो। अहीं फाइलनुं नाम छे एनी पर क्लिक मारवानुं। आ रीतनो एक विडियो हशे, हुं तमने बतावी दूं। जो लो मित्रों आ रीतनो ब्लेक स्क्रीन एक पार्टिकल विडियो हशे बराबर। आ विडियो आई जाए एटले तमारे शुं करवानुं ऊपर जोई लेवानुं। आ विडियो पर क्लिक कर देवानुं। विडियो पर क्लिक करी ऊपर 3 લીટા पर क्लिक करवानुं। तमारे अहींथी 5मा नंबर फूल कॉम्प्रेस एरिया लख्युं एनी पर टच करी फूल स्क्रीन कर देवानुं। ब्लेंडिंग ओपेसिटी पर क्लिक करवानुं। आ लाइटिंग पर क्लिक करवानुं। पहला नंबरनो स्क्रीन है एनी पर क्लिक कर देवानुं। आ रीते जोई लो मित्रों आ रीतनो विडियो आवशे बराबर। जोई लो मित्रों ब्लेक स्क्रीन विडियो। आ विडियो आपणो वागी गयो कम्प्लीटली। हवे शुं करीशुं अहींथी बेक करीशुं आपणे कम्प्लीटली। बेक कर्या पछी इफेक्टमां आवशुं। फरीथी इफेक्टमां आव्या पछी हवे शुं करीशुं आ जे पहला नंबरनी शेप छे ए अने आ ग्रुप छे ग्रुप बेने कॉपी करवाना बराबर। तो आ ग्रुप छे ग्रुप एने होल्ड करीने दबाईने राखो। आ रीते लीलुं थई जशे पछी आनी पर टिक कर दो। आ रीते एटले आ बे टिक थई गया ग्रीन थई गया। लेयर बॉक्स पर क्लिक मार दो अने मित्रों तमारे शुं करवानुं कॉपी 2 लेयर कर देवानी। आ रीते कॉपी 2 लेयर करी फोननुं बेक बटन दबाई बहार आई जवानुं। आपणे बीट प्रोजेक्ट में आई जवानुं कम्प्लीटली। आ रीते बीट प्रोजेक्ट में आव्या पछी 0 पर आववानुं। लेयर बॉक्स पर क्लिक कर देवानुं अने અહીંથી पेस्ट 2 लेयर कर देवानी। आ रीते जेवी पेस्ट 2 लेयर करशो जोई लो मित्रों आ रीतनी इफेक्ट मैं आगळ तमने सेट करीने आपी छे बराबर। जोई लो आ रीतनी इफेक्ट। पछी आ ग्रुप छे ग्रुप एनी पर क्लिक करवानुं छे। ऊपर 3 લીટા पर तमारे क्लिक कर देवानुं अने मित्रों छेल्લુं ऑप्शन अनग्रुपनुं होय ने एनी पर तमारे क्लिक कर देवानुं। जेवुं ज अनग्रुप पर क्लिक करशो तो जोई लो मित्रों 1 2 અને 3 लेयरो અહીંથી बनशे बराबर। एने खोली लेवानी 1 2 અને 3 लेयर खोलशो तो जोई लो मित्रों અહીં નીચે આપણું નામ વાગી જશે। तो नाम तमारे चेन्ज करवा माटे आ जे पीला कलरनुं नाम छे एनी पर क्लिक करवानुं। डबल ए में जवानुं आ रीते अने मित्रों अहींया तमारो इंस्टाग्रामनुं आईडी लखी लेवानुं बराबर। ए आईडी लखी खरा निशान पर टेप मारी देवानुं एटले कम्प्लीटली तमारुं અહીં नाम लखाई आई जशे। तो आ मित्रों आ रीते जोई लो मित्रों आपणुं स्टेटस कम्प्लीटली आ पूरुं थई गयुं। आने आपणी गैलरीमां सेव मारीशुं। ऊपर जे तीरनुं ऑप्शन छे जोई लो मित्रों एनी पर क्लिक मार दो अने અહીંથી एक्सपोर्ट पर आ रीते क्लिक कर दो। जेवुं एक्सपोर्ट पर क्लिक करशो तमारी गैलरीमां सेव करवानो ऑप्शन आई जशे। तो मित्रों मळीशुं बीजा विडियोमां, त्यां सुधी जय माताजी।